કચ્છમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ। પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીની ટીમ પકડી પાડી છે। નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ તો ઠીક, પણ નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની નકલી ટીમ પકડાઈ છે। આ બાબત અંગે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે। જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડી વાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે। મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજદીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11 થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ, જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી
ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી. પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે, જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે. અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે. તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી. એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસથી જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી. ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે, જેના અનુસંધાને જે BNS હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305, 204 અને 61(2) આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે DRMની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયો એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર IPS એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે. એ લોકો 2 તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપે છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવેલી છે. એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા, જેમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર, એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે. અને જે મેઇન ઈરાદો હતું કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને એ બધું વસ્તુ નીકળશે તો આપને જણાવવામાં આવશે. જેમ હું આપને વાત કરી કે થોડા વર્ષો પહેલા આ જે ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર, એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી. અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા, એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ, અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી. પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજુટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું, જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલી. એમાં ગોલ્ડનું બિસ્કિટ છે, રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઇટમ છે.